કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં 100 કરોડના ખર્ચે તૈયાર થનારા સંત રવિદાસ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો। આ મંદિર નગારા શૈલીમાં બનાવવામાં આવશે। પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ વર્ષે 8 ફેબ્રુઆરીએ આ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી। આ મંદિર આસ્થાની સાથે સંશોધનનું પણ મોટું કેન્દ્ર બની ગયું છે। વડાપ્રધાને સંત રવિદાસ બર્તુમા ખાતે 100 કરોડના ખર્ચે સ્મારક મંદિરનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો હતો। આ કાર્યક્રમમાં ઉજ્જૈન, હરિદ્વાર, જબલપુર, રાજસ્થાન અને અન્ય સ્થળોના લગભગ 500 સંતો ભાગ લીધો હતો। આ મંદિર 11 એકર જમીનમાં બની રહ્યું છે। મંદિરની દિવાલો પર કોતરણી કરવામાં આવશે। સંત રવિદાસ મંદિરની મધ્યમાં 5500 ચોરસ ફૂટનું મુખ્ય મંદિર બનશે। મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ મંડપ અને અર્ધ મંડપ બનાવવામાં આવશે। म्यूजियमना प्रवेश द्वार सामे पानी मोटी टांकी बनावવામાં આવશે। का नाम टंटिया मामा के नाम पर किया है। आज पहली बार देश में दलित, पिछड़ा और आदिवासी परंपरा को वो सम्मान मिल रहा है जिसके ये समाज के लोग हकदार थे। हमें सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के इसी संकल्प को लेकर आगे बढ़ना है। मुझे भरोसा है देश की इस यात्रा में संत रविदास की शिक्षाएं हम सब देशवासियों को एकजुट करती रहेगी। हम साथ मिलकर बिना रुके भारत को विकसित राष्ट्र बनाएंगे। इसी भावना के साथ आप सभी को बहुत बहुत धन्यवाद। कोलकाताમાં યોજાયેલી G20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી સ્તરની બેઠકમાં વિડિયો સંદેશ મારફતે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે। ભ્રષ્ટાચારના કારણે સમાજના ગરીબ અને વંચિત વર્ગને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે। તેના કારણે લોકોની જીવનશૈલી પણ કેટલીક હદ સુધી પ્રભાવિત થાય છે। અર્થશાસ્ત્રમાં કૌટિલ્યએ જણાવ્યું છે કે વધુને વધુ લોકોને લાભ થાય તેવી રીતે સંસાધનનો ઉપયોગ કરવો એ સરકારની ફરજ છે। આ માટે ભ્રષ્ટાચાર વિરોધી પગલાં લેવા ખૂબ જ જરૂરી છે। પારદર્શક ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા માટે ઈ ગવર્નન્સનો સહારો લીધો છે। સરકારી પ્રોજેક્ટ અને કલ્યાણકારી યોજનાઓમાં થતા કૌભાંડ અને ગેરરીતિને અટકાવવા માટે સરકારે યોગ્ય પગલાં લીધા છે। Friends, the impact of corruption is felt the most by the poor and the marginalized. It affects resource utilization. It distorts markets. It impacts service delivery. And ultimately, it diminishes people's quality of life. India has a strict policy of zero tolerance against corruption. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં પીએમએ કહ્યું છે કે જ્યારે હું પાર્ટીના કાર્યક્રમમાં આવું છું, કાર્યકરોને મળું છું, ત્યારે મને હંમેશા નવી પ્રેરણા અને નવો ઉત્સાહ મળે છે। વધુમાં કહ્યું કે હું હંમેશા માનતો આવ્યો છું કે પૂર્વી ભારતમાં એક મજબૂત સ્તંભ બનવાની, દેશના વિકાસનું એક મજબૂત એન્જિન બનવાની સંપૂર્ણ ક્ષમતા છે। ત્યાં કુદરતી સંસાધનો વિપુલ માત્રામાં છે અને આપણા ઘણા તેજસ્વી, મહેનતુ અને ગતિશીલ નાગરિકો પણ ત્યાં રહે છે। દેશ પૂર્વી ભારતના તમામ પ્રતિનિધિઓને મળવું અને તેમની સાથે વાત કરવી એ પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। પશ્ચિમ બંગાળમાં યોજાયેલા ભાજપના ક્ષત્રિય પંચાયતી રાજ પરિષદના કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમે સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સંસદમાં વિપક્ષના વિશ્વાસ પ્રસ્તાવને હરાવ્યો અને સમગ્ર દેશમાં નકારાત્મકતા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે। લોકશાહીનો સિદ્ધાંત છે કે જ્યારે કોઈ વ્યક્તિ બોલે તો તેને સાંભળવું જોઈએ, પરંતુ વિપક્ષી દળોના સભ્યો ચર્ચા દરમિયાન અધવચ્ચે જ સદન છોડીને જતા રહ્યા હતા। સત્ય એ છે કે વિપક્ષી દળો અવિશ્વાસ પર મતદાન કરતા ડરી ગયા હતા। વિપક્ષી દળો ઈચ્છતા નહોતા કે મતદાન થાય, કારણ કે જો મતદાન થયું હોય તો આ ગઠબંધનની પોલ ખુલી જતી। આ ઘટના સમગ્ર દેશના લોકોએ જોઈ છે।
आपने देखा है कि हमने संसद में विपक्ष के अविश्वास को भी हराया और देश भर में नेगेटिविटी फैलाने का जो एक सिलसिला चला है उसका भी करारा जवाब दिया। और हालत ये थी कि विपक्ष के लोग चर्चा में लोकतंत्र का दायित्व होता है, जब आप बोलते हैं तो दूसरे को सुनना चाहिए, लेकिन बीच में से ही भाग गए, सदन छोड़ करके चले गए। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તમિલનાડુના કોઇમ્બતુર એરપોર્ટ પહોંચ્યા હતા। લોકસભામાં સાંસદ તરીકેની સદસ્યતા પરત મેળવ્યા બાદ રાહુલ ગાંધી પોતાના મત વિસ્તાર કેરળના વાયનાડના પ્રવાસે છે। વાયનાડ જવા માટે રાહુલ ગાંધી દિલ્હીથી વહેલી સવારે રવાના થયા હતા। કેરળ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ વીટી સિદ્દકીએ જણાવ્યું કે રાહુલ ગાંધી 12મી અને 13મી ઓગસ્ટના રોજ આમ કુલ 2 દિવસ માટે વાયનાડના પ્રવાસે છે। વાયનાડમાં રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા કાર્યકર્તાઓ અને લોકોને મળશે। કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી ફરી એકવાર વિદેશ પ્રવાસે જઈ શકે છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં યુરોપના પ્રવાસે જશે। આ પહેલા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા હતા, ત્યારે સંસદમાંથી તેમની સદસ્યતા રદ કરવામાં આવી હતી। આગામી પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી યુરોપના દેશો બેલ્જિયમના બ્રસેલ્સ, નોર્વેના ઓસ્લો અને ફ્રાન્સના પેરિસ જશે। સાથોસાથ રાહુલ ગાંધી યુરોપિયન સંસદની પણ મુલાકાત કરશે। રાહુલ ગાંધી ઈયુ સાંસદો સાથે પણ વાતચીત કરશે। આ સાથે એનઆરઆઈ સાથે મુલાકાત અને ત્યાંની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપનો કાર્યક્રમ પણ યોજાશે। રાહુલ ગાંધીના 2023 નો ત્રીજો વિદેશ પ્રવાસ છે। આ પહેલા રાહુલ ગાંધી મે મહિનાના છેલ્લા સપ્તાહમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા। અમેરિકાના પ્રવાસમાં રાહુલ ગાંધી 3 શહેરો સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી અને ન્યુયોર્ક ગયા હતા। સંસદના બંને ગૃહમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ દિલ્હી સેવા બિલને મંજૂરી આપી હતી। આ સાથે 19 મેના રોજ બહાર પાડવામાં આવેલા વટહુકમ હવે કાયદો બની ગયો છે। અગાઉ દિલ્હી સરકારે વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, હવે સુધારેલા કાયદાને પડકારશે। દિલ્હી સેવા બિલને સંસદના ચોમાસા સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું। આ બિલ 3 ઓગસ્ટના રોજ લોકસભામાં પસાર થયું હતું, જ્યારે 7મી ઓગસ્ટે ખરડો ઉપલા ગૃહમાં પસાર કરવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીની અપીલ પર વિપક્ષી ઇન્ડિયન ગઠબંધનમાં સામેલ તમામ રાજકીય પક્ષોના सांसद सभ्योए बिलनी विरोधमां मतदान कर्युं हतुं। कोंग्रेसे पण बिलना विरोधमां मतदान कर्युं हतुं। राज्यसभामांथी बिल पास थया बाद दिल्हीना सीएम अरविंद केजरीवाले तेने भारतीय लोकशाही माटे काळो दिवस गणाव्यो हतो। केजरीवाले दावो कर्यो हतो के आ बिल दिल्हीनी चूंटायेली सरकारने काम करवा देशे नहीं। आईपीसी, सीआरपीसी અને ઇન્ડિયન એવિડન્સ કાયદાને બદલવા માટે રજૂ કરાયેલા બિલ વિશે વાત કરતા રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે આ દેશમાં રાજકીય હેતુઓ માટે પોલીસનો દુરુપયોગ કરવામાં આવે છે। જે પણ રાજ્યોમાં ભાજપ સત્તામાં છે ત્યાં વિપક્ષી દળોના સભ્ય પર કાર્યવાહી કરવામાં આવશે। મોટાભાગના કિસ્સામાં સત્તામાં બેસેલા વ્યક્તિઓના નિર્દેશ પર પોલીસ કામગીરી કરે છે। તેમણે દાવો કર્યો છે કે રાજ્ય સરકારની પોલીસ અને તપાસ એજન્સી સ્વતંત્ર રહી નથી। સમગ્ર પોલીસ સિસ્ટમનો ઉપયોગ રાજકીય હેતુ માટે કરાય છે। કેન્દ્ર સરકારે દેશદ્રોહનો કાયદો રદ કરવાની વાત કરી છે, પરંતુ તેની જગ્યાએ રાષ્ટ્રીય સુરક્ષાની જોગવાઈઓ રજૂ કરી છે। નિષ્ણાંત કમિટીએ શું સૂચનો આપ્યા છે એ પણ જાણી શકાયું નથી। ये कानून जब लाया गया एक गुप्त तरीके से लाया गया, हमें मालूम ही नहीं कि ऐसा कानून कोई लाया जाएगा। हमने सुना है कि कोई एक्सपर्ट कमेटी बैठी थी, वो कौन सी एक्सपर्ट कमेटी थी, उसके सुझाव क्या थे, ये भी नहीं हमें मालूम। और सडनली आप एक बिल ले आते हो और फिर उस सिलेक्ट कमेटी चले जाता है। तो ये जो तरीका है ना सरकार को कोई कानून लाने का, ये अपने आप में असंवैधानिक है। ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે દેશના કેન્દ્રીય ગૃહમંત્રીએ બ્રિટિશ કાળના દેશદ્રોહના કાયદાને રદ કર્યો છે। આ સારી બાબત છે, પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે આ દેશમાં કોઈ દેશદ્રોહી નથી। સરકારે જે વ્યક્તિ પર દેશદ્રોહનો કાર્યવાહી કરવી જોઈએ તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા નથી। પુણે સ્થિત ડોક્ટર પ્રદીપ
કુરુલકર કે જેણે ભારતના સંરક્ષણ લગતા સિક્રેટ કથિત રીતે પાકિસ્તાનને વેચ્યા છે તેના પર દેશદ્રોહની કાર્યવાહી કરવામાં આવી નથી। શું કોઈને બચાવવા માટે દેશદ્રોહનો કાયદો હટાવવામાં આવ્યો છે? इस देश में कोई देशद्रोही नहीं है। जिसको ऊपर देशद्रोह का कानून लगाना चाहे तो आपने लगाया नहीं। पुणे में डॉक्टर प्रदीप कुरुलकर जिसने पाकिस्तान को यहां से बैठकर हमारे डिफेंस के सीक्रेट बेचे हैं, उनको तो अपने देशद्रोह का कानून नहीं लगाया था, उसको बचाने के लिए आपने निकाला है कानून। ऐसे बहुत से लोग हैं जिसको ऊपर कानून लगाना चाहिए। तो देशद्रोह का कानून हमने निकाल दिया तो किसी की सहूलत के लिए निकाला है क्या? ઝારખંડના આરોગ્ય મંત્રી બન્ના ગુપ્તાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર આઈપીસી, સીઆરપીસી સહિતના કાયદાને બદલીને આ દેશની વ્યવસ્થા પર એકાધિકાર સ્થાપિત કરવા માટે નવા કાયદા ઘડી રહી છે। તેમણે દાવો કર્યો છે કે આ પ્રકારના કાયદા થકી કેન્દ્ર બંધારણીય સંસ્થાઓને કમજોર કરવા માંગે છે। દેશના લોકતાંત્રિક અને બંધારણીય મૂલ્યોને પોતાના આધારે ઉપયોગ કરવા માંગે છે। કેન્દ્ર સરકાર હજુ શું કરવા માંગે છે એ હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી। તેમનો છુપો એજન્ડો શું છે એ તો સમય આવવા પર સામે આવશે। ये इस देश की व्यवस्था पर एकाधिकार आधिपत्य कायम करने के लिए इन किन प्रकार से व्यवस्थाएं बना रहे हैं और संवैधानिक संस्थाएं कैसे इनकी बेहतर तरीके से गुलामी करें, उसकी ये योजनाएं तैयार करते हैं कि किस माध्यम से, किस मैकेनिज्म से इस देश के लोकतांत्रिक मूल्यों को, संवैधानिक मूल्यों को ये अपने पिंजड़े की बुलबुल बनाना चाहते हैं। ये तो इनकी मंशा अभी तक स्पष्ट नहीं है। મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે। આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપનું દોર પણ વધી ગયો છે। તાજેતરનો મામલો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે સંબંધિત છે। કોંગ્રેસ નેતાએ શુક્રવારે ટ્વીટ કર્યું હતું કે મધ્યપ્રદેશના કોન્ટ્રાક્ટર યુનિયને હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને ફરિયાદ કરી છે કે રાજ્યમાં 50% કમિશન ચૂકવ્યા પછી પેમેન્ટ મળે છે। તેમણે કહ્યું હતું કે કર્ણાટકની ભ્રષ્ટ ભાજપ સરકાર 40% કમિશન વસૂલ કરતી હતી। મધ્યપ્રદેશમાં ભાજપ ભ્રષ્ટાચારનો પોતાનો જ રેકોર્ડ તોડીને આગળ નીકળી ગયો છે। પ્રિયંકાએ લખ્યું, કર્ણાટકની જનતાને 40% કમિશન સાથે સરકારને હટાવી, હવે મધ્યપ્રદેશના લોકો 50% કમિશન સાથે ભાજપ સરકારને સત્તા પરથી હટાવશે। હવે પ્રિયંકા ગાંધીના ટ્વીટ ઉપર ભાજપે કોંગ્રેસને ઘેરી છે। કોંગ્રેસ ઉપર આરોપ લગાવતા ભાજપે કહ્યું છે કે આ નકલી પત્રના આધારે મધ્યપ્રદેશ સરકારને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। ભાજપે કહ્યું છે કે પ્રિયંકા વિરુદ્ધ ઇન્દોર તેમજ ભોપાલ અને જબલપુરમાં કેસ નોંધવામાં આવશે। વાયરલ થયેલા પત્રમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોન્ટ્રાક્ટરો પાસેથી 50% કમિશનની માંગ કરવામાં આવી રહી છે। લોકસભામાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ પોતાના સસ્પેન્શન વિશે વાત કરતા જણાવ્યું છે કે આ એક નવી રીત છે જે મારા સંસદીય કાર્યકાળમાં પહેલા ક્યારેય જોઈ નથી। વિપક્ષી દળોનો અવાજ દબાવવા માટે સત્તા પક્ષે નવી રીત શોધી કાઢી છે। આ સંસદીય લોકશાહીના મૂલ્યો વિરુદ્ધ છે। ચૌધરીએ જણાવ્યું છે કે વિશેષ અધિકાર કમિટી જ્યારે પણ બોલાવશે ત્યારે હું તેમની સમક્ષ જવાબ આપીશ। તમામ નિયમોનું પાલન કરવા માટે અમે કટિબદ્ધ છીએ। જો જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટના દ્વાર પણ ખખડાવીશું। There is a deliberate design by the ruling party to throttle the voice of the opposition by resorting to various unsavory instruments which should not be applied on me. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સંસદમાંથી સાંસદ રાઘવ ચઢ્ઢા અને સંજય સિંહે સસ્પેન્ડ કરવાના નિર્ણયને બિનલોકતાંત્રિક ગણાવ્યો છે। કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું છે કે ભાજપ સદનમાં બહુમતી ભોગવે છે તેવો અર્થ એ નથી કે તેઓ વિપક્ષી દળોનો અવાજ દબાવી દેશે। પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી કહેતા હતા કે વિક્ષેપ એ લોકશાહીનો એક ભાગ છે। રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડે જણાવ્યું છે કે વિશેષ અધિકાર કમિટીનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી રાઘવ ચડ્ડાને સસ્પેન્ડ કરવામાં આવે છે। આ સાથે જ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સદનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા। एक
कितना अनडेमोक्रेटिक डिसीजन है कि आप एक सांसद जो अपने स्टेट से चुनकर आए हैं, आप अपने विम्स एंड फैंसी पे जब मन चाहे आप उनको सस्पेंड कर दें। उन्होंने क्या, संजय सिंह जी की क्या गलती हुई? वेल ऑफ द हाउस जाना एक परंपरा है। अरुण जेटली जी उसको कहते थे इट्स पार्ट ऑफ द डेमोक्रेसी, इंडियन डेमोक्रेसी, डिसरप्शन इज पार्ट ऑफ डेमोक्रेसी। और आज उन्होंने क्या कहा था? उन्होंने वेल ऑफ द हाउस जाकर कहा था मणिपुर के बारे में। क्या मणिपुर अनपार्लियामेंट्री वर्ड है? ये उनको सस्पेंड कर दिया। अब वो सस्पेंशन जाएगा प्रिविलेजेस कमेटी में। पहले टाइम बाउंड होता था सस्पेंशन कि इस सेशन के लिए आपको निलंबित किया गया है, अब आप उसको कंटिन्यूड उनका वो रखेंगे सस्पेंशन। बट अनफॉर्चुनेट है, अनडेमोक्रेटिक है। जस्ट बिकॉज यू एंजॉय अ मेजोरिटी इन द पार्लियामेंट डज नॉट मीन कि आप अपने लोगों की आवाज दबाने लगे, विपक्ष की आवाज को चलने लगे। આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। રાઘવ ચડ્ડાએ સંસદ સભ્યપદ સસ્પેન્ડ કર્યા બાદ તેમનું ટ્વિટરનું બાયો બદલી નાખ્યું હતું। તમને જણાવી દઈએ કે આ પહેલા રાઘવ ચડ્ડાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પોતાના બાયોમાં એમપી લખ્યું હતું અને જેને હવે બદલીને સસ્પેન્ડેડ એમપી કરી નાખ્યું છે। રાઘવ ચડ્ડાનું સસ્પેન્શન એગ્રુના નેતા પિયુષ ગોયલ દ્વારા રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ સુધારા બિલ 2023 માટે છે। हाल राघव चड्डाए आरोपोने नकारी काढ्या અને કહ્યું છે કે શાસક પક્ષે તેમને નિશાન બનાવ્યા કારણ કે તે સ્વીકારી શકાયું નથી। 34 વર્ષીય સાંસદે તેના સૌથી ઊંચા નેતા પર હુમલો કર્યો છે। ઉલ્લેખનીય છે કે આપ સાંસદ રાઘવ ચડ્ડાને નિયમોના ઘોર ઉલ્લંઘન, ગેરવર્તણૂક, અનાદરપૂર્ણ વલણ અને તિરસ્કારભર્યા વર્તન માટે વિશેષ અધિકાર સમિતિના અહેવાલોને બાકી રાખવા માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। केंद्रीय नागरिक उड्डयन मंत्री ज्योतिरादित्य सिंधियाए शुक्रवारे पूर्व कांग्रेस सरकार पर लोन माफीना नामे खेडूतो विरुद्ध जવાનો आरोप लगाव्यो हतो। सिंधियाए भींड जिल्लाना लहरमा आयोजित लाडली लक्ष्मी बहना सम्मेलनने संबोधित करता आ वात करी हती। कांग्रेस पर प्रहार करता તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે મધ્યપ્રદેશમાં છેલ્લી વખત વર્ષ 2018માં કોંગ્રેસની સરકાર બની ત્યારે ઘણા વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ બંને નેતાઓ કમલનાથ અને દિગ્વિજયસિંહે મધ્યપ્રદેશના લોકો માટે કંઈ કર્યું નથી। બંને નેતાઓએ વચનોનું ઉલ્લંઘન કર્યું હતું। સિંધિયાએ કહ્યું છે કે રાજમાતા વિજયરાજે સિંધિયાનું લોહી મારામાં છે। મધ્યપ્રદેશના ખેડૂતો, બહેનો, માતાઓ અને યુવા સાથીઓ સાથે જો કોઈ વચનનો ભંગ કરે છે તો તેને ખતમ કરવાનું કામ પણ સિંધિયા પરિવાર કરે છે। તેમણે કહ્યું છે કે લહારની ધરતી પર લોકોનો વિશાળ મેળાવડો સૂચવે છે કે આ વખતે લહાર વિધાનસભા ક્ષેત્રના લોકોએ પરિવર્તન લાવવાનું મન બનાવી લીધું છે। આ વખતે લહાર ચૂંટણીમાં પરિવર્તન આવશે અને ભાજપના ઉમેદવાર જીતશે। દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે જણાવ્યું છે કે છેલ્લા 7 વર્ષમાં દિલ્હી મહિલા પંચના હેલ્પલાઇન નંબર પર 40 લાખથી વધુ ફોન આવ્યા છે। ગયા વર્ષે મહિલા હેલ્પલાઇન પર લગભગ 6,30,000 फोन कॉल આવ્યા। દિલ્હી મહિલા આયોગ પાસે મહિલાઓની સમસ્યાઓ સંબંધિત કુલ 92,000 કેસ આવ્યા છે, જે પૈકી 11,000 કેસ દિલ્હીથી બહારના હતા। માલીવાલે જણાવ્યું છે કે લોકો દિલ્હી મહિલા આયોગની કામગીરી પર વિશ્વાસ કરે છે। ગયા વર્ષે અમારી પાસે ઘરેલુ હિંસાના લગભગ 38,000 કેસ, દુષ્કર્મ અને જાતીય હુમલાના 5,000 અને પોક્સો સંબંધિત ગુનાના 35,000 જેટલા કેસ આવ્યા હતા। फॉर विमेन एक 181 विमेन्स हेल्पलाइन चलाता है, जिसमें पिछले 7 सालों में 40 लाख कॉल्स हमें रिसीव हुए हैं। हमने 1 साल का डेटा बनाया है पिछले साल का, तो हमें ये पता चला कि 6,30,000 कॉल्स दिल्ली महिला आयोग की 181 विमेन हेल्पलाइन पे आए हैं और उसके साथ साथ 92,000 केसेस हमें रिसीव हुए हैं। हमने ये भी देखा कि 11,000 केसेस इनमें से दिल्ली से बाहर के हैं, तो लोग बाहर से दिल्ली के जुरिस्डिक्शन में आते हैं। डोमेस्टिक वायलेंस के 38,000 से ज्यादा केसेस हैं, रेप एंड सेक्सुअल असॉल्ट के 5,000 से ज्यादा केसेस हैं, पॉक्सो के 3,500 से ज्यादा केसेस हैं। ભારતીય વાયુસેનાનું ગરુડ વિશેષ દળોને જમ્મુ કાશ્મીરમાં અનેક સ્થળો પર સૈન્ય અભ્યાસ કર્યો હતો। કેન્દ્ર શાસિત પ્રદેશમાં આતંકી પ્રવૃત્તિઓને ડામવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ વિશે વાત કરતા ગરુડ વિશેષ દળના કમાન્ડરે જણાવ્યું છે કે ગરુડ દળની ટુકડી વર્ષ 2007થી જમ્મુ કાશ્મીરમાં કાર્યરત છે અને અનેક ઓપરેશનને અંજામ આપ્યો છે। ઘણા આતંકવાદીઓને ઠાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે। વર્તમાન સમયમાં ગરુડ ટીમની 2 ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે। સારી કામગીરી કરવા બદલ અમારી ટીમને કેન્દ્ર સરકાર તરફથી અશોક ચક્ર પણ આપવામાં આવ્યો હતો। पेंट बॉल गन है, इसका यूज हम
स्किल हाउस वगैरह की ट्रेनिंग करते हैं, तो प्रैक्टिस के लिए इसी का हम यूज करते हैं। इसमें पेंट बॉल फीड होता है जिसमें गैस सिलेंडर लगता है इस प्रेशर से, और इसका यूज हम प्रैक्टिस के लिए करते हैं, रूम इंटरवेंशन के लिए। इस इक्विपमेंट के नीचे दो तरह से पेलोड लगते हैं, डे पेलोड और नाइट पेलोड। डे ऑपरेशन के लिए डे पेलोड और नाइट ऑपरेशन के लिए नाइट पेलोड का हम लगा के हम इंटेलिजेंस प्राप्त कर सकते हैं। ये बैटरी कैपेसिटी कितनी है? इसकी बैटरी कैपेसिटी है हाफ एन आवर। ચીન અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે શ્રીનગર એરબેઝ પર અપગ્રેડેડ MiG-29 ફાઇટર જેટને તૈનાત કરવામાં આવ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર શ્રીનગર એરબેઝ પર ડિફેન્ડર ઓફ ધ નોર્થ એટલે કે ટ્રાઇડન્ટ સ્ક્વોડ્રન તૈનાત કરવામાં આવ્યું છે। ભારતીય વાયુસેનાના પાયલટ સ્ક્વોડ્રન લીડર વિપુલ શર્માએ જણાવ્યું છે કે શ્રીનગર એરબેઝ ક્ષેત્રમાં અન્ય સ્થળો કરતાં વધુ ઊંચાઈ પર આવેલો છે। સરહદની નજીક હોવાના કારણે MiG-29 ફાઇટર જેટની ત્યાં તૈનાતી વ્યૂહાત્મક રીતે ખૂબ જ સારી છે। તેમણે કહ્યું છે કે MiG-29 એવિયોનિક્સથી સજ્જ છે, જેમાં લાંબા અંતર સુધી હુમલો કરી શકે તેવી મિસાઇલ પણ સામેલ છે। આ સાથે જ MiG-29 સુરક્ષા સંબંધિત તમામ માપદંડોને પૂરા કરે છે। પાકિસ્તાન અને ચીનના સંભવિત જોખમ સામે લડતમાં અસરકારક સાબિત થઈ શકે છે। The upgraded MiG-29 is a versatile multi-role combat aircraft. Its capability includes the night vision capable cockpit, as well as it has increased fuel capacity, including the air-to-air refueling. We have also included the air-to-ground armament, which was not included earlier. Obviously, the biggest capability of this aircraft is the pilots who are handpicked at the training stage to fly and train in this fleet to fly this lethal aircraft. મુંબઈ એર કસ્ટમ્સે દુબઈ જઈ રહેલા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે અને 1.49 કરોડના 1559.6 કેરેટ કુદરતી અને લેબ દ્વારા બનાવેલા હીરા જપ્ત કર્યા છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીની બુધવારે ધરપકડ કરવામાં આવી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો। કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા હીરાને ચાના પેકેટમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા। આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। અગાઉ કોચીન કસ્ટમ્સના અધિકારીઓએ શુક્રવારે ઇન્ડિગો એરલાઇન્સના વિમાનના પાછળના ટોયલેટમાંથી આશરે ₹85 લાખનું સોનું રિકવર કર્યું હતું। અધિકારીઓએ જણાવ્યું છે કે સોનું ત્યજી દેવાયેલી બેગમાંથી મળી આવેલી પેસ્ટના રૂપમાં હતું। આ સોનાનું વજન અંદાજે 1709 ગ્રામ હતું। કોચીન કસ્ટમ્સે જણાવ્યું છે કે ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફ પાસેથી મળેલી માહિતીના આધારે AUH થી ફ્લાઇટના પાછળના ટોયલેટમાંથી પેસ્ટના રૂપમાં સોનાના 2 દાવા વગરના પેકેટ મળી આવ્યા છે। વધુ તપાસ ચાલુ છે। આયુષ્યમાન ભારત યોજનાને લઈને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે મોટી જાહેરાત કરી છે। મુખ્યમંત્રીએ જાહેરાત કરતા કહ્યું છે કે 3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે। લોકો ₹1500 જમા કરાવીને યોજનાનો લાભ લઈ શકશે। 15 ઓગસ્ટ પહેલા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રિયાના લોકોને મોટી ભેટ આપી છે। સીએમ ખટ્ટરે જણાવ્યું છે કે જાહેરાત કરી છે કે હવે ₹1,80,000 થી વધુ 3 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને પણ આયુષ્યમાન ભારત યોજનાનો લાભ આપવામાં આવશે। 15 ઓગસ્ટથી આ યોજના હેઠળ કાર્ડ બનાવવા માટે એક પોર્ટલ ખોલવામાં આવશે। રાજ્યના 30 લાખ પરિવારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। હવે 8 લાખ વધુ પરિવારો આ યોજનાનો લાભ લેશે। સીએમ ખટ્ટરની જાહેરાત બાદ હરિયાણા આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે। હરિયાણામાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તે પહેલા ભાજપને મોટી જાહેરાતનો ફાયદો મળી શકે છે। સરકાર અનેક મુદ્દાઓ પર સતત વિપક્ષના નિશાના ઉપર છે। બેરોજગારીનો મુદ્દો પણ સૌથી મહત્વનો છે। ખટ્ટર સરકાર ઉપર તેમના કાર્યકાળ દરમિયાન બેરોજગારી વધારવાનો આરોપ છે। આવી સ્થિતિમાં ભાજપ મોટી વોટ બેંક સુધી પહોંચવામાં સફળ રહેશે કે કેમ તે જોવું રહ્યું।